જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 8 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 9 માપનની અંદર સ્વાધ્યાય 9.2 ના 1 થી 5 દાખલા ગણી ગયા છીએ. આજે સ્વાધ્યાય 9.2 ના દાખલા નંબર 6 થી 10 ગણીશું. તો એ પહેલા થોડીક જે થિયરી આપેલી છે એ થિયરી સમજી લઈએ. અહીંયા દાખલામાં એક નવી આકૃતિ આવી જે સિલિન્ડ્રિકલ શેપ એટલે કે નળાકારમાં આપેલી છે, બરાબર. તો નળાકારના વિવિધ ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ શોધવાના પહેલા સૂત્ર સમજીએ. તો સૂત્રને અહીંયા દર્શાવું છું. ધારો કે કોઈ બંગડીનો થપ્પો છે, બરાબર, સમજો બરાબર, કે એક બંગડી હોય તો વર્તુળાકાર આવી એક બંગડી, એની ઉપર બીજી, ત્રીજી, ચોથી, પાંચમી. હવે આ થઈ ગયો ફક્ત એક બંગડીની વાત કરીએ તો વર્તુળનો પરિઘ થઈ ગયો. તો વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr, બરાબર. પણ આ બંગડીનો થપ્પો એટલે હવે સાથે સાથે એમાં શું આવતું ગયું? નવી નવી ઊંચાઈ આવતી ગઈ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી. આવો થપ્પો થાય તો 2πr ઈનું ઈ જ રહે, કારણ કે એક સરખા માપની બંગડી હોય, પણ વધે શું? ઊંચાઈ. એટલે આવો, બરાબર, જેને આપણે કહીશું કે ખુલ્લો નળાકારનું પૃષ્ઠફળ બરાબર 2πrh આવું થશે, બરાબર. હવે આ જ નળાકારનું બીજું સૂત્ર આપણે લઈએ કે જેમાં નીચેનો ભાગ આમ ઢાંકી દઈએ, એટલે ઢાંકણું ખુલ્લું હોય, ઢાંકણું ખુલ્લું તેવા નળાકારનું પૃષ્ઠફળ. તો 2πrh તો રહેવાનું જ છે, પણ વધારાનું શું આવ્યું? નીચે હવે તમે જો આ ઢાંકણું છે એટલે આખે આખો ગોળાકાર ભાગ ઢકાઈ ગયો. એનો અર્થ એવો થયો કે હવે 2πr નહીં રહે, આખો ભાગ તળિયાનો ઢકાઈ ગયો છે, એટલે આ થઈ ગયું વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr નો વર્ગ. તો વત્તા તમે અહીંયા πr નો વર્ગ કરી દો તો બંનેમાંથી કોમન નીકળે πr. તો કૌંસમાં વધે π અને r નીકળી ગયા એટલે 2h વત્તા આમાંથી એક r વધ્યો, બરાબર. એટલે ઢાંકણું ખુલ્લો હોય તેવો નળાકાર. અને આના ઉદાહરણ પૂછે તો આપણે કહી શકીએ કે ટાંકી. પણ કેવી ટાંકી? ખુલ્લી ટાંકી, બરાબર. એનું ઉદાહરણ થઈ ગયું ખુલ્લી ટાંકી. હવે આનું ઢાંકણું બંધ કરી દઈએ એટલે સંપૂર્ણ રીતે બંધ હોય. હવે ઉપરના ભાગને આપણે બંધ કરી દઈએ તો બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર. હવે જો 2πrh તો આમાંય રહેશે, વત્તા હવે આને તળિયું પણ હશે એટલે πr² નીચેય આવશે, અને ઉપરનો ભાગમાં ઢાંકણું હશે એટલે πr² ન્યા પણ આવશે. તો નવીન શું આવ્યું? જો 2πrh તો હતું જ તે, બરાબર. હાવ બંગડીનો થપ્પો ગણો, પણ નીચેના ભાગમાં આપણે ઢાંકી દઈએ અને ઉપરનો ભાગ ઢાંકી દઈએ તો નવું વધે πr વર્ગ. કેટલી વખત વધે? 2 વખત. હું વત્તા કરું 2πr². બંનેમાંથી કોમન નીકળી કાઢો, બગડો બગડો. પાઈ બંનેમાં છે, એક એક r બંનેમાં છે, તો કૌંસમાં h વત્તા r, બરાબર. તો બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ, ઢાંકણું ખુલ્લું હોય તેનું પૃષ્ઠફળ અને ખુલ્લા નળાકારનું પૃષ્ઠફળ. તો અહીંયા જોઈએ જમણી બાજુએ આપેલી આકૃતિમાંના બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે. તો સૌપ્રથમ અહીંયા તમે જો જે નળાકાર આપેલો છે એનો વ્યાસ આપેલો છે. કેટલો આપેલો છે? 7 સેન્ટીમીટર. એટલે લખીએ નળાકારનો વ્યાસ બરાબર 7 સેન્ટીમીટર. હવે તમે આ સારી રીતે જાણો છો કે વ્યાસ એટલે શું? તો કે ત્રિજ્યા કરતા ડબલ હોય. તો ત્રિજ્યા કેટલી હોય? આના કરતા અડધી, એટલે કે વ્યાસ ભાગ્યા 2 કરો એટલે કે 7/2 સેન્ટીમીટર. તો હવે આપણે નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ કે એટલે નવીન કાંઈ નહીં, એમાં તળિયું ન હોય અને ઉપરનું ઢાંકણું પણ ન હોય. તો આપણે લખીએ નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે પહેલું સૂત્ર આપણે વાપરવાનું છે 2πrh, બરાબર. તો અહીંયા જો 2 એટલે 2, પાઈ ની કિંમત લેવાની 22/7, r ની કિંમત, r કેટલું આપણને મળ્યું? આ ત્રિજ્યાને અંગ્રેજીમાં કહેવાય રેડિયસ, એટલે r વડે દર્શાવાય 7/2
અને h એટલે ઊંચાઈ. હવે ઊંચાઈ કેટલી આપેલી છે? જો આ એની ઊંચાઈ છે 7 સેન્ટીમીટર, એટલે અહીંયા સાથે લખી દઈએ કે ઊંચાઈ બરાબર 7 સેમી ગુણ્યા 7. તો જો ઉડતું ઉડાડો, આ બે ઉડી ગયા, આ 7 ઉડી ગયા, 22 + 154 અને તમામ માહિતી સેન્ટીમીટરમાં છે, એટલે આપણો જવાબ આવશે 154 સેન્ટીમીટરનો વર્ગ. આ કોનું પૃષ્ઠફળ મળ્યું? ફક્ત હજી આપણે આ નળાકારનું મળ્યું છે. હવે આપણે આ ઘન આપેલો છે, ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ. ચાલો ફરીથી યાદ કરાવી દો. પાર્શ્વ પૃષ્ઠફળ કે એટલે ફક્ત દિવાલો જ ગણતરીમાં લેવાની. એટલે આ બાજુનો ભાગ આવશે, આ બાજુનો આવશે, એમાંનો પાછળનો અને આની બાજુનો, ઉપર અને નીચે વાળો ભાગ આવશે નહીં. હવે જો આ ઘન છે એટલે ઘનની લંબાઈ અને પહોળાઈ સરખી હોય એટલે એક ભાગનું સૂત્ર થશે એનું ક્ષેત્રફળનું સૂત્ર L નો વર્ગ. આવો નવો બીજો ભાગ હશે, ત્રીજો ભાગ હશે, ચોથો ભાગ હશે. ચારેય ભાગના માપ સમાન હોય તો ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ થશે 4 વખત L નો વર્ગ. 4 L કેટલું આપેલું છે? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું સમાન છે એટલે કે 7 × 7 બરાબર. તો 7 × 49 × 4 તો 4 × 9 = 36 નો છગડો વધી 3 ચોકે ચોકે 16 ને 3 19 એટલે 196 સેન્ટીમીટર નો સ્ક્વેર. ચાલો હવે પ્રશ્ન પૂછ્યું છે કે કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે? તો આનો જવાબ આપણે આવ્યો 154 અને આનો જવાબ આવ્યો 196. તો કોનું વધારે થયું? આપણે નીચે લખી શકશું કે ઘન આકારનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે થશે બરાબર. એટલે નીચે આપણે જવાબમાં લખી નાખશું કે ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ વધુ છે બરાબર. તો પહેલો દાખલો એટલે કે છઠ્ઠો દાખલો પૂરો થયો. હવે આપણે સાતમો દાખલો ગણીએ એ પહેલા તમે લગભગ આ બધા સૂત્રોને નોટિસ કરી લીધા હશે તો સાથે સાથે લખી પણ નાખજો અને સાતમો દાખલો ગણીએ. સાત મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ વાળી એક બંધ નળાકાર ટાંકી. હવે બરાબર સમજો, અહીંયા આપેલું છે આવી ટાંકી બરાબર, બંધ નળાકાર વાળી એટલે ટાંકી કીધું એટલે નીચે તળિયું હોય એવું બરાબર તમને ખ્યાલ હશે બરાબર. ટાંકી પછી 7 મીટર ત્રિજ્યા એટલે ત્રિજ્યા જ આપેલી છે. તો વધારે સારું થયું કે અહીંથી અહીં સુધીનું માપ આપ્યું છે 7 મીટર એટલે હું અહીં લખી દઉં કે ત્રિજ્યા એટલે કે r બરાબર 7 મીટર. 3 મીટર ઊંચાઈ એટલે એની ટોટલ જે હાઈટ આપેલી છે બરાબર, આ આપેલી છે 3 મીટર. તો ઊંચાઈને આપણે દર્શાવશું h વડે એટલે ઊંચાઈ h બરાબર 3 મીટર. એક બંધ નળાકાર ટાંકી, બંધ કીધું એટલે હવે સમજી જવાનું કે અહીંયા ઉપરનો ભાગ પણ બંધ કરી દેવાનો છે. એટલે હવે બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં h વત્તા r. હજી હમણાં જ આપણે આ સૂત્ર ભણી ગયા બરાબર. 2πr કૌંસમાં h વત્તા r. 2 ગુણ્યા પાઈ ની કિંમત 22/7, r ની કિંમત આપેલી છે 7 કૌંસમાં h વત્તા r એટલે કે 7 વત્તા 3. હવે ભાગ ઉડતા ઉડાડો, 7 7 ઉડી ગયા, 22 દુ થશે 44 અને 7 ને 3 થશે 10. અહીંયા કાઈ નિશાની નથી એટલે ગુણાકાર સમજવાનું. 44 ગુણ્યા 10 એટલે 1 મિનિટ લાગી જાય 440. શેમાં માપ છે? બધા મીટરમાં છે એટલે આપણે લખશું મીટરનો વર્ગ. તો ટાંકીને બનાવવા માટે કેટલું પતરું જોઈએ? તો કે 440 મીટર સ્ક્વેર જેટલું પતરું જોઈએ. આઠમો દાખલો, એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે. આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપીને 33 સેમી પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવાની છે. તો લંબચોરસ શીટની પરિમિતિ મેળવો બરાબર. તો બહુ સિમ્પલ કે નળાકાર અને લંબચોરસમાં સામ્યતા શું છે? તો જો
આ આકાર અત્યારે તમને જોતા લંબચોરસ લાગે છે, પણ આ આકારને જો આપણે આમ વાળી દઈએ તો જે આકાર બને છે એ આકાર થઈ ગયો નળાકાર, ખુલ્લો નળાકાર. તમે જોઈ શકો છો આ બાજુનો ભાગ એ ખુલ્લો છે, આ બાજુનો ભાગ ખુલ્લો છે, એટલે ખુલ્લો નળાકાર થયો. તો ખુલ્લા નળાકારની અંદર શું થાય છે? બરાબર, આ બુક આવી રીતે આમ આડી રાખેલી હોય તો આ એની થઈ ગઈ લંબાઈ, આ થઈ ગઈ એની પહોળાઈ, અને એને આ રીતે તમે વાળી દો, બરાબર, તો જે લંબાઈ હતી શું બની ગઈ? ઊંચાઈ બની ગઈ. યાદ રાખી લેજો, બરાબર. આ ઊંચાઈ બની ગઈ અને પહોળાઈ વાળો ભાગ છે એ પણ આપણને મળશે. તો નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ બરાબર 2πr/h. ચાલો, પૃષ્ઠફળ આપણને આપેલું છે 4224 બરાબર 2 ગુણ્યા પાઈ ની કિંમત 22/7. r નથી એટલે r એમનું એમ. h એટલે જે પહોળાઈ આપેલી છે એ ભાગ આપણે ઊંચાઈ બને. હવે r ને સૂત્ર ન કરતા બનાવો તો 4224 ગુણ્યા ભાગાકારમાં હતા, બધું આવે તો ગુણાકારમાં 2 22 અને 33 બધું આવી જશે અહીંયા ભાગાકાર. તો આપણને શું મળે? r નું મૂલ્ય મળે. હવે જો ભાગ ઉડતા હોય તો ઉડાડવા કોશિશ કરીએ. 4224 ના અડધા કરો તો 24 ના અડધા 12, 200 ના અડધા 16 અને 4 ના અડધા 2 એટલે 2112. હવે 22 અથવા 33 થી ભાગ ચાલતો હોય તો ચલાવવાનો. 2 ને 1 3 ને 4 ને 2 6 6 થયા એટલે અહીંયા પણ 3 ને 3 6 એટલે અહીંયા ભાગ ઉડ્યો 11 13 33. અહીંયા ભાગ ઉડે 3 7 21, એકડો આવ્યો ભાગનો આવ્યો એટલે 0, 3 ચોક 12 એટલે 3 3 ઉડી ગયા, બરાબર. 704, અહીંયા 22 11, હજી ભાગ ઉડતા જોઈ લઈએ. 11 6 66, 11 6 66, 71 માંથી 66 ગયા 4 ઉપરથી 11 4 એટલે આ 11 અને આ 11 પણ ગયા. તો વધ્યું શું? ફક્ત જોજો 64 ગુણ્યા 7 એટલે કે r નું મૂલ્ય એવું 64 ગુણ્યા 7 ભાગ્યા 22. આને હજી એમને રહેવા દઈએ. આને ભાગ ઉડાડવા હોય તો ઉડે કે શું ભાગ ઉડે? તો કે આના અડધા થાય 32, આના અડધા થાય 11. તો 32 ગુણ્યા 7 અને છેદમાં 11. આને એમને રહેવા દઈએ. હવે વક્ર સપાટીનું જે પૃષ્ઠફળ આપેલું છે એ કયો ભાગ બને? લંબચોરસ આકાર માટે તમે જ્યારે આ નામ ખોલો, બરાબર, તો એની ઊંચાઈ વાળો ભાગ હતો અથવા લંબાઈ. તો લંબચોરસની લંબાઈ કઈ થાય? બરાબર 2πr થશે. 2 ની કિંમત 2, પાઈ ની કિંમત 22/7 અને r ની કિંમત 32 ગુણ્યા 7/11. હવે અહીંયા શું ઉડે? જો 7 7 ઉડી ગયા, 11 દુ 22 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 32, 2 દુ 4, 32 ચોકું આપણે કરવાના છે એટલે 4 ગુણ્યા 32 તો 2 ચોક 8 અને 3 ચોક 12, 128 સેન્ટીમીટર. આ શું મળ્યું? લંબાઈ મળી. પહોળાઈ આપણને આપેલી છે. પહોળાઈ કેટલી આપી છે? 33 સેન્ટીમીટર. હવે લંબચોરસ આકારની આપણને લંબાઈ અને પહોળાઈ બંને મળી ગઈ. લંબાઈ કેટલી મળી? 128 અને પહોળાઈ કેટલી મળી? 33. બંને માપ આપ્યા હોય તો લંબચોરસ શીટની પરિમિતિ, લંબચોરસ શીટની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ કેટલી છે? તો કે 128 વત્તા પહોળાઈ કેટલી છે? 33. તો 3 ને 8 11 નો એકડો વધી 1, 3 ને 4 ને 2 6, 161 ગુણ્યા 2 એટલે 2 એકા 2 અને 16 દુ 32, 322 સેન્ટીમીટર. આ શું મળ્યું આપણને? લંબચોરસ શીટની પરિમિતિ મળી. 322 સેન્ટીમીટર જેટલી કુલ શીટ આ ભાગની અંદર વપરાય, બરાબર. આ એની પરિમિતિ થઈ ગઈ. નવમો દાખલો. એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલર લાવ્યો. તો તમે જોયેલું છે કે રોલર છે એમાં એક આવું નાનકડું એવું ટાયર અને પાછળના ભાગમાં એક આવો મોટું ટાયર હોય. લંબચોર આ જે આકાર છે એ કયો આકાર હોય?
તો કે તમને ખબર છે કે નળાકાર હોય. તો એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને 750 વખત પરિભ્રમણ કરવું પડે છે. હવે ઈ જે પરિભ્રમણ કરે ત્યારે ખરેખર શું કરે, એક આંટો ફરે એટલે એક આંટાની અંદર એનું કુલ પૃષ્ઠફળ વપરાય, જે આપણે અહીંયા ભણી ગયા નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ થાય એટલો ભાગ એક આંટાની અંદર વપરાય, બરાબર. એટલે એક પરિભ્રમણ થયું. હવે જો રોલરનો વ્યાસ આપેલો છે તો રોલરનો વ્યાસ 84 સેમી છે, તો ત્રિજ્યા ગોતી લઈએ. તો કે ત્રિજ્યા r બરાબર વ્યાસ કરતા અડધી હોય એટલે 84 ભાગ્યા 2 કરો, 2 ચોક 8 અને 2 દુ 4, 42 સેન્ટીમીટર પહોળાઈ આપેલી છે. હવે જે આમ પહોળાઈ છે, બરાબર, ઈ નળાકારના ઊંચો કરી દો એટલે શું થઈ ગઈ, ઊંચાઈ બની જાય. એટલે ઊંચાઈ આપેલી છે 1 મીટર. આપણે મીટર નથી રાખવું, બધું સેન્ટીમીટરમાં રાખવું છે એટલે હું આ કરી દઉં 100 સેન્ટીમીટર. તો હવે એક પરિભ્રમણ કરવા માટે શું કરશે, એના પૃષ્ઠફળ જેટલું કુલ એક પરિભ્રમણ પૂરું કરે તો કેટલી જગ્યાને સમાંતર કરી દે, તો કે એના પૃષ્ઠફળ જેટલી. તો અહીંયા આપણે લખીએ એક પરિભ્રમણ પૂરું કરવા શું કરે છે, વક્ર નળાકાર ની વક્ર સપાટીનું પૃષ્ઠફળ જેટલો ભાગ સમતલ કરે, બરાબર. તો આપણે પહેલા એક આંટા માટેનું મેળવી લઈએ કે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ બરાબર 2 પાઈ r s. ચાલો 2 ની કિંમત 2, પાઈ ની કિંમત 22/7, r આપેલું છે આપણને 42, h આપણે મેળવ્યું 100, બરાબર. હવે અહીંયા ભાગ ઉડે 7 6 42 એટલે 7 7 ગયા, 22 દુ 44 ગુણ્યા 600, 44 ગુણ્યા 600 એટલે ડબલ મીંડા 6 ચોક 24 નો ચોગડો વધી 2, 6 ચોક 24 2 26 એટલે 26 400. આ શું આવી ગયું આપણને સેન્ટીમીટર સ્ક્વેરમાં મળ્યું. હવે આ કેટલામાં મળ્યું, એક આંટો એક પરિભ્રમણ કરે ત્યારનું. આવા કેટલા પરિભ્રમણ છે, 750. એટલે કે આપણે લખીએ 750 પરિભ્રમણ વખતે. તો આનો ગુણાકાર એક આંટામાં જો આટલો ભાગ સમતલ કરે તો 750 આંટામાં એને ગુણ્યા 750 એટલે 750 ગુણ્યા 26400 સેન્ટીમીટર સ્ક્વેર. હવે સમજો કે આનો જે કઈ કુલ ગુણાકાર કરશું અને જે જવાબ આવશે એ આપણને સેન્ટીમીટર સ્ક્વેરમાં. ચાલો પહેલા ત્રણેય મીંડા લખી દઉં, 1 2 3, બરાબર. આ 1 2 અને ત્રણેય મીંડા લખી ગયા. હવે શું વધ્યું, 264 ગુણ્યા 75. તો અહીંયા આપણે એક ગુણાકાર કરીએ કે 264 ગુણ્યા 75. અહીંયા 0, 7 ચોક 28, 2 7 છક 42 ને 2 44 નો ચોગડો વધી 4, 7 દુ 14 ને 4 18, 5 ચોક 20 ની શૂન્ય વધી 2, 6 પંચા 30 ને 2 32 નો બગડો વધી આવી 3, 5 દુ 10 ને 3 13. સરવાળાનો જવાબ આવે એ આપણે લખતા જઈએ. અહીંયા આવ્યું 0, 8 ને 2 10 ની શૂન્ય વધી 1, 4 ને 4 8, 8 ને 1 9 ને 19008. પછી આ ડબલ 0. જો આગળના મીંડા હતા એ આપણે ગણ્યા નથી. આટલો જવાબ આવ્યો સેન્ટીમીટર સ્ક્વેરમાં. હવે બરાબર સમજો કે આ જવાબ આપણે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવો હોય તો ફરીથી થોડુંક તમારે યાદ કરવું પડે કે મીટર સ્ક્વેરમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય. તો 1 મીટર સ્ક્વેર એટલે ખરેખર અર્થ એવો થાય કે 1 મીટર ગુણ્યા 1 મીટર. 1 મીટર એટલે 100 સેમી ગુણ્યા 100 સેમી. ચાલો તો 1 એકાએક અને પાછળ કેટલા આવ્યા, 1 2 3 4 સેમી સ્ક્વેર. એટલે કે જો સેન્ટીમીટર સ્ક્વેર માંથી મીટર સ્ક્વેરમાં જવું હોય તો એનો ભાગાકાર આપણે 10000 વડે કરવો પડે. તો આના છેદમાં જો હું 10000 લખી નાખું, બરાબર, તો અહીં લખી દઉં 10000
તો હવે હું સેન્ટીમીટર સ્ક્વેર ની જગ્યાએ શું લખી શકું? મીટર સ્ક્વેર. તો હવે મીંડા ઉડાડીએ 1 1 2 2 3 3 4 4. તો જવાબ આવ્યો 1980 મીટર સ્ક્વેર. બરાબર. તો કુલ 1 મીટર રસ્તો તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું છે? 1980 મીટર સ્ક્વેર એ રસ્તાનું કુલ ક્ષેત્રફળ હશે. 10મો દાખલો. એક કંપની તેના દૂધ પાવડરને એક નળાકાર ડબ્બામાં પેક કરે છે. અહીંયા બોક્સ દોરેલું છે, આવા ડબ્બાની અંદર પેક કરે, જેનો વ્યાસ 14 સેન્ટીમીટર છે. હવે જો વ્યાસ આપેલો છે તો આપણે ત્રિજ્યા શોધવી હોય તો ત્રિજ્યા એટલે શું? તો કે વ્યાસ કરતા અડધું. તો વ્યાસ કેટલો આપેલો છે? 14 સેન્ટીમીટર ભાગ્યા 2 કરો એટલે આપણને મળી જાય ત્રિજ્યા r 7 સેન્ટીમીટર. હવે સમજો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કંપની ડબ્બાની વક્ર સપાટી ફરતે લેબલ લગાવે. હવે અહીંયા જે ચિત્ર દોરેલું છે, અલગ રંગ દોરેલો છે, એ શું છે? એક પ્રકારનું લેબલ છે. કવર કરેલું હોય ને, બરાબર, જે તે કંપનીનું નામ હોય એમાં. તો ઈ વક્ર સપાટી ફરતે લેબલ લગાવે. જો આ લેબલ નળાકારના શીર્ષ અને તળિયા બંનેથી અહીંથી પણ 2 સેન્ટીમીટર દૂર છે, અહીંથી પણ 2 સેન્ટીમીટર દૂર છે, તો લેબલનું ક્ષેત્રફળ શોધો. એટલે હવે આપણે ડબ્બાનું ક્ષેત્રફળ નથી શોધવાનું, પણ ડબ્બાની સાથે ફરતે વીંટાળેલો ભાગ, એટલે આનો આકાર પણ કેવો થયો? નળાકાર થયો. પણ આખા ડબ્બાના નળાકાર કરતા આની ઊંચાઈમાં શું ફરક છે? તો કે ઊંચાઈ, કુલ ઊંચાઈ છે, કુલ ઊંચાઈ જેટલી આપી છે 20, એમાંથી 2 અહીંયા ઘટી જશે અને 2 અહીંયા ઘટી જશે. બરાબર. તો આપણે લખીએ કે લેબલની ઊંચાઈ h બરાબર કુલ ઊંચાઈ આપેલી છે 20 ઓછા એમાંથી ઉપરના ભાગમાં 2 સેન્ટીમીટર ઓછા નીચેના ભાગમાં 2 સેન્ટીમીટર, એટલે કે 20 ઓછા 2 ને 2 4 બાદ કરો એટલે જવાબ આવે 16 સેન્ટીમીટર. હવે આપણને જે લેબલ છે નળાકાર શેપ ની અંદર છે, તો અહીંયા આપણે લખી નાખીએ કે નળાકાર લેબલનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ બરાબર 2 પાઈ r h. 2 પાઈ ની કિંમત 22/7 r, r ની કિંમત આપણને મળી 7 ગુણ્યા h. h કેટલું મળ્યું? 100. બરાબર. તો અહીંયા 100, આ 7 7 ગયા એટલે 22 દુ 44 ગુણ્યા 16 કરીએ તો 16 ચોકો 64 નો ચોગડો વધી 6, 16 ચોકો 64 ને 6 70, એટલે 704. હવે આ બધું માપ આપણને આપેલું છે સેન્ટીમીટરમાં, એટલે 704 સેન્ટીમીટર સ્ક્વેર ઈ થઈ ગયું આ ચોટાડવામાં આવેલા લેબલનું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય 9.2 માં કુલ 10 દાખલા હતા, જેમાં આજે 6 થી 10 દાખલાનું ગણન કર્યું. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે ઘનફળ આધારિત જે દાખલા છે, તો સૌપ્રથમ થિયરી ભણશું અને ત્યારબાદ સ્વાધ્યાય 9.3 ના દાખલા ગણશું. ત્યાં સુધી આવા દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. થેન્ક યુ. જય હિન્દ.